શિર કરી પ્યાર રેડ ધૃત દધીદાર અદ્ભુત લીલા અપાર એ હસાનદારો હે જય જય જદુનાથ હાથ મુરલી ધર મુગટ બાદ ગઢપુર પતિ ગોપીનાથ આશીરો તિહારો ધીરે ગઢપુર પતિ ગોપીનાથ આશીરો તિહારો ધીરે ગઢપુર પતિ ગોપીનાથ આશરો દિયાર આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ આજ આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ સજાનંદ પધાર્યા રે આનંદ મારે આંગણીએ સજાનંદ પધાર્યા રે આનંદ મારે આંગણીએ નારાયણ મુનિ પધાર્યા રે આનંદ મારે આંગણીએ નારાયણ મુનિ પધાર્યા રે આનંદ મારે આંગણીએ ઓ એ મેં તો મંદિરે વધાવ્યા રે આનંદ મારે આંગણીએ તો મંદિરે વધાવ્યા રે આનંદ મારે આંગણીએ હે આજે આનંદ આનંદ રે આનંદ મારે આંગણીએ 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 આજે આનંદ આનંદ રે આનંદ મારે આનંદ મારે આનંદ મારે આંગણીએ સુરત મુનિ કહે છે રાજન બ્રાહ્મણ સ્વામીએ પોતાની જગ્યાએ ગાદી ઉપર સહજાનંદ સ્વામીને બેસાડીને કીધું છે શૃણવંતુ મામ કા સર્વે ગૃહિણ્યસ્ત્યાગિનઃ તથા અયમ નારાયણ મુનિસ્મમ સ્થાને નિશ્ચિતમ એ રાજન રામાનંદ સ્વામી કહે છે મયરામ ભટ્ટ પર્વતભાઈ આદિક વગેરે ગ્રસ્ત ભક્તો અને ત્યાગી જનોની અંદર મુક્તાનંદ સ્વામી આદિક સાધુ બ્રહ્મચારીઓ તમે સર્વે મારું વચન સાંભળો. આજથી આ સહજાનંદ સ્વામી રહ્યા ને એ મારે સ્થાને બિરાજે છે.
તેથી તેઓ તમારે સર્વેને મારી માફક જ માનવા, મારી માફક માનવા અને પૂજવા યોગ્ય છે એ વાત નિશ્ચિત છે. એ વખતે સહજાનંદ સ્વામી હાથ જોડીને રામાનંદ સ્વામીને કહેશે, યદિ તવ વરદાન પાત્રતા, હે ગુરુ, તમારા વરદાનના જો મેં પાત્ર હોય, ક્ષમતા તમારા વરદાન પ્રાપ્ત કરવામાં મારી અંદર જો હોય, તો મને અભિષ્ટ એવા વરદાન આપો. મારે પેલું તો એ માંગવું છે કે પરમાત્માના ચરણમાં મારી મનની જે વૃત્તિ રહીને એ અચળ રહે. અને તમારા જે આશ્રિત છે ને થશે, કારણ કે આ લોકની અંદર અંત સમયે જ્યારે મનુષ્યને આવે ને ત્યારે અગણિત વિષયોની વેદના હોય છે, દંશની પીડા કરતા પણ અધિક ઘણું દુઃખ હોય છે. અને બીજી પણ શરીર સંબંધી ગુરુદેવ અંતકાળ આવે ને ત્યારે અનંત પ્રકારની પીડાઓ કહેવાય છે. અને તે વેદનાઓનું દુઃખ જો તમારા ભક્તજનોને ભોગવવાનું હોય, એના ભાગ્યમાં કદાચ લખ્યું હોય ને તો મને પ્રાપ્ત થાય, પણ એ સુખી થાય. બીજું વરદાન એ માંગ્યું કે તમારા જે આશ્રિત હોય એની માથે રામપાત્ર એટલે ભિક્ષા માગવાનું દુઃખ હોય તો મને એથી કરોડ ગણું થાય, પણ એ સુખી થાય. વાલા ભક્તો, એક આલોક અને પરલોકની બે વસ્તુ માગી લીધી. ભગવાનને ભગવાનના મોટા હોય ને એને કેવળ જીવ ઉપર કરુણા જ હોય છે. એટલે તો કહે છે કે જીવની અવડાઈનો પાર નથી અને મોટાની દયાનો પાર નથી. દાદા ખાચરની જ્યારે જાન ગઈ, માંડવે લગ્નમાં બેઠા હતા, એ વખતે લગ્ન વિધિ પૂર્ણ થયો. વરરાજા કહે છે કે હાથ ગયણાનો સમય થયો છે. જે કોઈ સગાવાલા આશ્રિત આવ્યા હતા ને એ બધા હાથ ગયણું લખાવતા હતા, પણ બ્રહ્માનંદ સ્વામી કીધું કે મહારાજ, તમે તો દાદા ખાચરના પિતા તુલ્ય છે, પિતૃ વાત્સલ્ય ભાવ તમને આપે, તમે એમને આપો છો અને એ માને છે, તમારા આધારેનું જીવન છે. તો સૌથી પહેલા તો તમારે હાથ ગયણું કરાવવું પડે, માટે તમે કરાવો, બધાય કરાવે ને તમે નહીં. ત્યારે મહારાજે કીધું, દાદા માગો, તમે માગો ને એ તમને આપી દે. દાદા ખાચર કે આપ મળ્યા તો સર્વ મળ્યા, શું માગવાનું હોય? નહીં કયો તો ભાવનગર, વડોદરા, દિલ્હી સુધીનું રાજ ને એથી મોટું રાજ જોતું હોય તો આપીએ. કે મહારાજ એવું તો કઈ નથી જોતું, જોતું હોય ને તો એક માગો. માગો માગો દાદા. તો કે આ તમારા નાના મોટા ભક્ત રહ્યા, એની અંદર હાલતા ચાલતા ડગલે ને પગલે ક્યારેક નાની મોટી ભૂલ થયા રાખતી હોય, હાલે મારા ઠેસ આવે તો પડી જાય, પણ આખો જિંદગી તમારા અર્થે વિશ્વાસ રાખી શ્રદ્ધા પૂર્વક તમારું ભજન કરે અને એને અંતકાળે ગતિ શું? તો મહારાજ તમારે મને આપવું હોય તો એવું આપો કે તમારી જેની ડોકમાં કંઠી હોય ને આશ્રિત હોય ને એ અંતકાળ આવે ને ત્યારે તમારે એના ગુના હમું નહીં જોવાનું, બસ એને તમારા ધામનું સુખ આપવાનું. એ વરદાન મને લગ્ન પ્રસંગે હાથ ગયણામાં આપો. આ દાદા ખાચર છે વાલા ભક્ત. ધર્મ કુંવરને જાઉં વારણે રે લોલ, વાલે પ્રગટ પ્રતાપ જણાવ્યો રે, મેટ્યા લખ્યા વિધાતાના લેખ અલબેલે. ધર્મ કુંવરને જાવું વારણે રે લોલ. જમના હાથમાંથી જીવ છોડાવવાની વાત ક્યાંય થતી જ નહોતી.
અને અત્યારે તો એવું થઈ ગયું, મહારાજે એવું કર્યું કે જમના હાથમાં જીવ જ આવતો નથી. નરકમાં સંખ્યા ઘટી એટલે ધર્મરાજા બધા એમના દૂત હતા, એમને કીધું કે હમણાં કેમ સંખ્યા ઘટી જાય છે, કેમ જો એવી સંખ્યા આવતી નથી. ત્યારે કે શું કર્યું, અમે પહોંચ્યા ને એ પેલા 108 પહોંચી જાય છે, એટલે અમારાથી પહોંચાતું નથી. પણ આપણા સંતોએ ગાયું છે, ધર્મ કુંવરને જાવું વારણે રેલો. હે બાએ ઝાલીને તાણી લીધી બારણે રેલો, નહીં તો વહી જાતી ક્યાંય ની ક્યાંય અલબેલે. ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાવું વારણે. બાવા બુડતા જાલી મારી, બુડતા જાલી મારી બાય અલબેલે. ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાવું વારણે રેલો, કુંવરને જાવું વારણે રેલો, ધર્મ કુંવરને જાવું વારણે રેલો. હે વાલે ઘોર કાલીમાં કરુણા કરી રેલો, વાલે ઘોર કાલીમાં કરુણા કરી રેલો. લીધો ધર્મ ગૃહે અવતાર અલબેલે, લીધો ધર્મ ગૃહે અવતાર અલબેલે. ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાઉં વારણે. બાબા બુડતા ચાલી મારી બાય અલબેલે, બાબા બુડતા ચાલી મારી બાય અલબેલે. ધર્મ કુંવરને જાવું વારણે રેલો, ધર્મ કુંવરને જાવું વારણે ધર્મ કુંવરને જાઉં વારણે રેલો, ધર્મ કુંવરને જાવું વારણે રેલો. સુરત મને કહે છે રાજન, શ્રી હરિને ગાદ્ય બેસાડી રામાનંદ સ્વામી અતિશય આનંદમાં છે. એથી મોટી વાત એ છે કે જે ઉત્સવમાં આવ્યા છે રામાનંદ સ્વામીને વિનંતી કરીને કહે છે કે સ્વામી, આ સહજાનંદ સ્વામીને આપે ગાદીએ બેસાડ્યા છે, તો એમને અમારા ગામમાં પધરામણી થાય, આશીર્વાદ મળે, દર્શન થાય, લાભ મળે, એવી તમે અમારી ઉપર કૃપા કરો. રામાનંદ સ્વામી આજ સહજાનંદ સ્વામીને સાથે લઈ અને ગામડે ફરે છે. થોડો સમય જતા રામાનંદ સ્વામી ફરેણી પધારે છે. રામાનંદ સ્વામી ત્યાં જઈ સહજાનંદ સ્વામીને કહે છે કે મારે જે કાંઈ કરવાનું હતું ને મારી ઈચ્છા હતી એ પૂર્ણ થઈ છે. હવે તો છેલ્લી એક જ ઈચ્છા છે કે છેલ્લો શ્વાસ નીકળે ત્યાં સુધી આપનો યોગ હોય. આ મારી ઈચ્છા છે. આપની જો મારી પર દયા હોય તો એવું કરો. આ લોકમાં હવે મારે કોઈ રહેવાની ઈચ્છા નથી અને આ લોકમાંથી અમે જાય પરલોકમાં ને ત્યારે આપ
આપનો જે ઐશ્વર્યના દોર છે એ છૂટા મેલો અને અનંત જીવના ઉદ્ધાર માટે તમે ગામડે ગામડે ફરીને અનંત જીવના ઉદ્ધાર તમારી રીતે સ્વતંત્રપણે કરો. આવી જ્યારે વાત કરે છે ત્યારે સહજાનંદ સ્વામી કહે છે, ગુરુ આપની ઈચ્છા હોય એમ કરો. અને બરોબર વાલા ભક્તો, સંવંત 1858 માગસર સુદ 13 નો દિવસ હતો અને એ દિવસે રામાનંદ સ્વામી મધ્યાહન સમયે સ્વતંત્રપણે પોતાના દેહનો ત્યાગ કરી અને ભગવાનના ધામમાં સીધા આવ્યા છે. સહજાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અતિ દિલગીર થયા. આ જગતની જેમ પ્રાકૃત રુદન એ એમને નહોતું. એમનું રુદન હતું એક એવું રુદન હતું કે આત્માના કલ્યાણના કરનારા એક જે ધોરી માર્ગ એ જ્યારે બંધ થાય એ રડવું એ આખું જુદું છે. આ જગતની રીતે નહીં. પણ રઘુનાથ દાસજીને નાસ્તિક બુદ્ધિ થઈ કે નાસ્તિક ક્યારે થાય છે? જ્યારે ભગવાનને ભગવાનના સંત હોય ને વાલા ભક્તો, જ્યારે એના જીવમાં અભાવ આવે, અભાવમાંથી ગ્રંથિ અને દ્રઢ થાય અને ગ્રંથિનું ફળ એ કે આપણે ઠાકોરજીને સંતોથી દૂર થતા જાય. કદાચ વ્યવહારે કરીને બહુ નજીક હોય પણ મનથી આ લોકનો જે કોઈ વ્યવહાર કહેવાય એ બધો જ વ્યવહાર કરતા હોય પણ મનથી ક્યારેય નજીક ના હોય. એમ રઘુનાથ દાસજી રામાનંદ સ્વામી ઉપર પણ આક્ષેપ કરતા વાલા ભક્તો કે એમને બુદ્ધિ બગડી છે અને પરદેશી છોકરામાં બંધાણા હે, એ વાં બંધાણા હે, નકરું એ છોકરાને જ ભારે છે ને એ એનું જ રાખે છે. કોણ બોલતા હતા? તમે વાંચજો સત્સંગી જીવન. રઘુનાથ દાસજી ભેગા રહ્યા હતા, સેવા હતા. તોય જ્યારે રામાનંદ સ્વામી મહારાજે વચનામૃતમાં લીધી વાત કે રામાનંદ સ્વામી જ્યારે ધામમાં ગયા ને ત્યારે તાળી વજાડતો ફરે અને દાંત કાઢતો હતો. કેટલી નાસ્તિકતા કહેવાય. કદાચ પ્રાકૃત રુદન ના હોય પણ દિવ્ય રુદન તો હોય ને, કે જેના આશરે બેસીને અહીંયા સુધી પહોંચ્યા છે એ મહાપુરુષનો યોગ આજે આપણી વચ્ચેથી જાય છે, છતાંય અંતરમાં દુઃખ નહીં. આવી ક્રૂરતા શેને કરીને આવે છે? અંદર જ્યારે ઈર્ષા, માન, અહમની આગ લાગે અને આગમાંથી જે પાકે છે ને એ જ ક્રૂરતા થાય છે. પછી એને કોઈ પ્રત્યે ભાવ નથી રહેતો અને એમાંથી એને ઊંડે ઊંડે અસૂયા પેદા થાય છે. અસૂયા જ્યારે જીવને પેદા થાય ને ત્યારે ગુણ હોય ને એને દોષ રૂપે દેખે. પછી કોઈ એમ કે ફલાણા ભગત રહ્યા ને બહુ હારા, તો શું કે ખબર? હા, હો ઉંદર મારીને બિલબાઈ પાટે બેઠા છે, બહુ હારા. તો આમ છે, આમ તો કે ને આમ છે, આમ તો કે ને. કોઈ રીતે આ જીવને ગુણનો અનુભવ જ ના થાય. અને બહુ હાચવો તો કે મારી પાસે આને સારું થવું છે, એકઈ વાતે પુગાય નહીં. બધા રડે અને રઘુનાથ દાસ વાલા ભક્તો આનંદમાં છે. આ દ્રશ્ય અમે જોયા છે. સ્વામી આમ રૂમમાં હુતા હોય, ગુરુ એટલે અક્ષર નિવાસી સ્વામી એટલે પુરુષોત્તમ સ્વામીને શ્વાસ ચડ્યો હોય, એટલો બધો શ્વાસ હોય કે આમ તરફડિયા મારતા હોય. અને કોઈ વ્યક્તિ એવા હોય કે આમ 62 જાલીની ઉંમરે ઊભા હોય. અમે નાનકડા એ 96-97 સાલની વાત કરું છું કે 62 પકડીને વડીલ ગણાતા હોય એવા ઊભા હોય, અહીંયા તરફડિયા મારતા હોય. અને આપણે કહી કે શ્વાસ ચડ્યો છે તો ડૉક્ટરને શું કરવા છે? સહન કરે એને જ સાધુ કહેવાય. એ સહન કરવાથી કઈ સહન શક્તિ? એક આપણી અંદર પરેલી જે દ્વેષ ભાવ છે એ કોઈના તકલીફને દેખીને અંતરમાં જે પીડા થવી જોઈએ એના બદલે આનંદ થાય અને સામેવાળાને પીડા થતી હોય. આ જગતમાં આપણે કહેવત છે કે ડેટકાનો જીવ જાય અને કાગડાને રમત થાય. આ બધું શેમાંથી થાય છે? આ બધી નાસ્તિકતા છે વાલા ભક્તો. આ દ્રશ્ય જોયા છે. વાલા ભક્તો, ઘણા બધા આપણા સદગુરુ સંતો એની સ્થિતિ એ પણ આપણે જોઈ છે, અનુભવી છે. મારા બાપભાન, કરશનભાન એ બધા કહેતા હોય
કે અહીંયા નાનું મંદિર આપણે હતું ને જ્યારે કર્યું ને કુલ ટોટલ આપણે આ મંદિર તમે હિસાબ કરી લેજો કે 1942માં પહેલી વાર આ મંદિર થયેલું. એક કાગડિયું જ્યારે પાડતા હતા ને ત્યારે અંદરથી લેખ નાનો અને કાગડિયું નીકળ્યું હતું. ક્યારે? 1942 વિક્રમ સંવત. એટલે અત્યારે કઈ ચાલે છે? વિક્રમ સંવત 2083 ને? કેટલા વર્ષ થયા? 141 વર્ષ આ મંદિરના થયા. પછી બીજી વાર થયું, પછી ત્રીજી વાર જ્યારે મંદિર થયું વાલા ભક્તો એને 55 વર્ષ થયા. ચોથી વાર થયું એમને મર્યું અને એની હારે જોઈન્ટ થઈને પાછું 5મી વાર થયું. પણ કહેવાનું શું, ત્યારે કરશનભાઈ એટલે બાપુજી બાપભા એક દી અમે બેઠા હતા ને ત્યારે વાત કરતા હતા. એ કે અહીંયા અમારે જાડા સંદા સ્વામી બહુ આવતા. જાડા એટલે ઓલો ગાણામાં આવે છે ને કે બેની બા સાસરે જાશે રે, આખા ગાડામાં એકલા માસે રે. સ્વામી પણ એવા વાલા ભક્તો, જાડાઈ ખરી, શરીરમાં જેટલી જાડાઈ ને એટલી જ એની ભગવાનથી જાડાઈ. હો, એને કોઈ પૂછી ન શકે. તાકાત કેટલી. સ્વામી જ્યારે લીલાપુરમાં ગયા ત્યારે જીવાભાઈએ સ્વામીને કીધું કે આ પ્રભુને છોકરા નથી. સ્વામી કે આજ મારે જવાનું છે મૂડી, ગાડામાં બે નીકળવાનો છું. એ પ્રભુના ઘરનાને કહેજો ફરિયામાં બે ખોડો પાથરી ઠાકોરજી એના દીકરા આપશે. અને વાલા ભક્તો, ખડકી બનશે, અંદર ખોડો પાથરીને બેઠા હોય અને બહારથી સ્વામીનો વંડી ઠેકાડી નારિયેળનો ઘા કરે, એ ખોડામાં પડે. સ્વામી કે જોવો તો ક્યાં પડ્યું? કે સ્વામી ખોડામાં પડ્યું. તો કે બે દીકરા થઈ છે, પણ સાંભળો, એ ગવૈયા થાય ને તો માનજો કે આ મૂડી ધામવાસી ઘનશ્યામ મહારાજ, રાધાકૃષ્ણ દેવ, હરિકૃષ્ણ મહારાજે દીધા છે. બોલ. અને બે ગવૈયા વાલા ભક્તો, આવા સંતો એ આ મંદિરની અંદર વાલા ભક્તો રહ્યા છે. મુનિ સ્વામી એ મંદિરમાં જ સત્સંગ કરતા અને એ મંદિરમાંથી ગ્રહ ત્યાગ કર્યો છે. જોગી સ્વામી જ્યારે પ્રતિષ્ઠા થઈ ને એ મંદિરની, ત્યારે આપણી પાસે ફોટાનો આલ્બમ પણ નીકળ્યો છે જૂનો, કે પ્રતિષ્ઠા થઈ ત્યારે જોગી સ્વામી દેવચંદ શાસ્ત્રી સ્વામીએ એ યુવાન અવસ્થામાં એ 55 વર્ષ પહેલા પ્રતિષ્ઠાની કથા કરેલી છે. આવા સદગુરુ સંતો વાલા ભક્તો આ મંદિરની અંદર રહ્યા છે. છેલ્લે નરનારાયણ સ્વામી એ વર્ષો સુધી ત્યાં રહ્યા છે. ઘણા બધા સંતો રહી અને આ સત્સંગના પિયુષ રતનપુરમાં પાયા છે. કારણ કે વાલા ભક્તો, જ્યારે સ્વામિનારાયણ ભગવાન આ બાજુ આવતા ને ત્યારે અહીંયા બે જ ગામ હતા, વઢવાણ ને સીધું રતનપુર. જોરાવર નગર પણ નહોતું અને સુરેન્દ્રનગર પણ નહોતું. ઈસવીસન 1952માં સુરેન્દ્રનગરની સ્થાપના થઈ. 56માં એમપીસા કોલેજ થઈ. ત્યાં સુધી સુરેન્દ્રનગર હતું ને એને કેમ્પ કહેવાતો. તમે જોજો ગામમાં જાઓ ને, મોરબીનો ઉતારો, વાંકાનેરનો ઉતારો, ધાંગધ્રાનો ઉતારો સાંભળ્યું છે કે નહીં તમે? આવો એ એટલા માટે છે કે અહીંયા નદી બહુ હતી પોળી અને રેતી ઝીણી બહુ હતી. એટલે સૈન્ય હોય ને એનો કેમ્પ હતો. કંઈ યુદ્ધ બુદ્ધ ના હોય એટલે સૈન્ય બધું વધારાનું અહીંયા રહ્યા અને આખો દી પ્રેક્ટિસ કરે. એટલે અહીંયા ને બધા ટ્રેનિંગ આપવામાં આવતી, એટલે આને કેમ્પ કહેતા. અને કેમ્પમાંથી થોડોક અભ્રંશ થયો એટલે બધા શું કહેતા? કાંપ. એ કાંપમાંથી સુરેન્દ્રનગર વાલા ભક્તો 52માં થયું. ત્યાર પછી 56માં એમપીસા કોલેજ થઈ. ત્યાર પછી 3 વર્ષે જોરાવરનગરની સ્થાપના થઈ. વિદેશના એન્જિનિયર લાવીને બનાવ્યું. તમે ગમે એ ચોકડીમાં ઉભા રહ્યો ને તો ચારેય ખૂણા દેખાય, સીધા જ રસ્તા જોરાવરનગરમાં. અને એ પહેલા જ્યારે ભગવાન આ પૃથ્વી પર આવતા ને ત્યારે બે જ હતા, વઢવાણ અને સીધું રતનપુર. બીજા આજુબાજુ વચ્ચે કોઈ ગામ નહીં, સીધા અહીંયા જ આવે ને અહીંથી ત્યાં જાય. એટલે વાલા ભક્તો, આ ગામ, આ ભૂમિ એ શ્રીજી મહારાજના ચરણથી પાવન થયેલી એવી અંકિત ભૂમિ. એટલે આ જૂનું ગામ છે.
ઘણા બધા સદગુરુ સંતો પણ જાડાસંદા સ્વામીની વાત કરીએ ને આપણે વાલા ભક્તો, ઘણી બધી વાતો સ્વામી આપણે બહુ વાત કરે, પણ હાંજે નારાયણ પ્રસાદ સ્વામી કીધું હતું ને, ઘનશ્યામભાઈ વામકુક્ષીવાળા રાજકોટ રહ્યા છે, પૂજ્ય ચૈતન્ય સ્વામી યાર ખૂબ એને ભાવ, અને એથી એ મોટી વાત એ છે કે એમણે જાડા સંદા સ્વામીને બહુ સેવેલા. સ્વામીનો એક શબ્દ હતો, કોઈ આગો પાછો થાય ને એટલે કે એ ગાંડીના, ગમે તે નાનો હોય તોય ભલે અને મોટો હોય તોય ભલે, પણ એની અલૌકિકતા, એની દિવ્યતા એ તો જેણે એને અનુભવ્યા હોય ને એને પૂછીએ ને ત્યારે ખબર પડે, સમજાય. અને ભગવાનની અમારે કૃપા એ થઈ કે જે પાઇટ ઉપર હુતા હતા, જે ગાડલા ઉપર હુતા હતા, જે ઓશિકા ઉપર હુતા હતા, જે પુસ્તક વાંચતા હતા, એ બધું આપણને મળ્યું શીખ્યું. પાછળ નથી ઓલે પટાર, આટલી ઊંચી પાઇટ હતી સ્વામીની, આથી ઊંચી સેટી, તોય એના પગ નીચે અડી રહેતા હતા, એટલી તો પાછી હાઈટ હતી. એટલે વાલા ભક્તો, એમના ખૂબ કૃપા પાત્ર એટલે અમારે ઘનશ્યામભાઈ, એમના દીકરા એટલે ડૉક્ટર જતીનભાઈ, એ પણ એવા ગુણિયાલ, મૂડીના સંતો પ્રત્યે બહુ વફાદારી, બહુ લાગણી, બહુ મહિમા. ઘનશ્યામભાઈ હાંજે આવ્યા હતા અને એમની પણ વાણી એવી મધુરી વાલા ભક્તો છે. હાંજે તો એ જતા હતા, પછી મેં કીધું કે તમને અમે વહેલા રજા આપશું, વહેલા એટલે 10 વાગ્યા પહેલાં તો નહીં જ આપીએ એવું કીધું હતું, પણ આપણે એવી ઈચ્છા છે કે ઘનશ્યામભાઈ અહીંયા ઉપર આવે અને 15 મિનિટ સુધી કોઈને કંટાળો નહીં આવે, કારણ કે પોતે એવા છે, ધ્યાન ઉપર ખૂબ એને કેટલાય ભક્તોને પ્રભાવિત કરીને ધ્યાનમાં એને જોડ્યા છે, બહુ શિબિરો કરે છે, મોટા મોટા માણસો. તમે એકવાર એમની વામકુક્ષીમાં જાઓ ને ત્યારે બહુ આનંદ આવે. ત્યારે ઘનશ્યામભાઈને આપણે કહીએ ઉપર આવો, તો પૂજ્ય સ્વામી એમને હાર પહેરાવે અને ત્યાર પછી 15 મિનિટ સુધી મને શું કહેતા, મને જવા દો, કથાની વચ્ચે બોલવું એ તો વિક્ષેપ કહેવાય, પણ વિક્ષેપ નહીં. આ તો ઘણી વાર આઈસ્ક્રીમ દેતા ને ઉપર હુકો મેવો થોડોક છાંટી દે ને, એટલે આઈસ્ક્રીમ દે ને એથી થોડોક ઓર મજા આવે. એટલે વાલા ભક્તો, ઘનશ્યામભાઈની સાથે બીજા સાહેબ આવ્યા છે, નામ તો મને નથી આવડતું, એ પણ આવે તો પૂજ્ય સ્વામી એમને પણ રાજીપાનો હાર પહેરાવી અને રૂડા આશીર્વાદ આપે. આવો સાહેબ. એક મોતીડું લાખે લાખેણું, સોનાના ત્રાજવે તોડાય રે, જમુનાને કાંઠે ભૂલી છું મોતીનો આ. એક એક શબ્દ લાખેણા મોતી હોય એવું કેટલા લોકોને લાગે છે? હાથ ઉપર કરજો. જાણે કે સ્વામીને સાંભળ્યા જ કરીએ એવા સુંદર મજાના મોતી આપણને મળી રહ્યા છે. કાલે પૂજ્ય ચૈતન્ય સ્વામીનો ફોન હતો, ઘનશ્યામભાઈ 9 દિવસનો આરાધના મહોત્સવ. હા સ્વામી, કાલે આવો છો ને? બસ. અને આજે આવવાનું થયું. તમારા બધાના પણ દર્શન થયા. પરમપિતા પરમાત્માના ચરણોમાં વંદન છે. સ્વામી એમને હું એટલું જ કહું ખાલી કે સવારમાં સૂર્ય ઉગે, સૂર્ય કાંઈ કરતો નથી, માત્ર ઉગે અને આખી સૃષ્ટિ હાલવા માંડે. ચૈતન્ય સ્વામી હું એ દ્રષ્ટિએ જોઉં છું, સ્વામીની હાજરી છે ને
એ આપણા માટે કાફી છે, પૂરતી છે. હા, મૂળી મંદિરમાં ગાય બંધાવા ગયા, મારા માતુશ્રી ધામમાં ગયા હતા, અને એ સમયે સ્વામીને મળવાનું થયું, દર્શન થયા, અને ખબર નહીં શું થયું, કહેવાય કે આમ એવો આત્મીય નાતો બંધાણો. અને ત્યાર પછી તો આ મંડળ, તમે બધા ભાગ્યશાળી છો. એમાંય આ રતનપરના આજુબાજુના અહીંના લોકો હશે ને, હા, એ તો અતિ ભાગ્યશાળી છે, અતિ ભાગ્યશાળી છે. હા, ખબર નહીં પડે આજે કદાચ, પરંતુ સમય જેમ જેમ જશે, જીવન જેમ જેમ પસાર થશે, હમણાં જ રામાનંદ સ્વામીનું વિદાયની વાત સ્વામીએ કરી, આપણે પણ સૌ જાણીએ છીએ. એક સવાર એવી અવશ્ય ઉગવાની છે કે જે દિવસે આપણે નહીં હોય. એક સવાર એવી અવશ્ય ઉગવાની છે જ્યારે આપણે નહીં હોય. માટે જગાડવા માટેનો આ યજ્ઞ છે, જગાડવા માટેનો આ આરાધના ઉત્સવ છે. સ્વામી જગાડી રહ્યા છે, જાગો. એના માટે સૌથી પહેલી વાત, સ્વામી સંધા સ્વામીની વાત આપણે કરી. મારા ગામમાં સ્વામી 1.5 મહિના રહેતા, અને સ્વામી સાથે બહુ જ નાતો, અને જેમ શબ્દ વાપર્યો ગાંડીના, એ શબ્દો તો સ્વામી મેં બહુ સાંભળ્યા સ્વામી પાસે. હા, જ્યારે હું હાવ નાનો, અને ત્યારે જાઉં ને ત્યારે આમ આમ પકડી લે આપણને. હા, પકડી લે ને અહીંયા આમ આપણને ચૂમી કરે ને આમ એટલું બધું જે માય ન કરે. સ્વામી બોલે, હો ગાંડીના, તારી માય આટલું નહીં પ્રેમ કરતી હોય. આ શબ્દો છે સ્વામીના, અલૌકિક અને દિવ્ય શબ્દો. અને એમાંય એ સંત જેવી તેવી વિભૂતિ નહોતા. એ સ્વામી એમ કહેતા કે મારે 3 આંખ છે, ત્રીજી આંખ છે મારે. અને ત્રીજી આંખે જે જોતા ને એ આપણને પીરસતા ગયા છે, અને એનો વારસો આજે અહીંયાથી આપણા સુધી પહોંચી રહ્યો છે. ધન્ય ભાગ્ય છીએ આપણે. અને સ્વામી ધામમાં ગયા ત્યારે અંતિમ યાત્રા ધ્રાંગધ્રામાં ક્યારેય પણ આજ સુધી બની નથી એવી અંતિમ યાત્રા સ્વામીની હતી. ધ્રાંગધ્રામાં અમે એનું આયોજન કરેલું, ત્યારે હું નાનો કોલેજમાં હતો ત્યારે. અને સાથે સાથે બીજું ઉમેરું, સ્વામી તો ગોપાલચરણદાસ સ્વામી ચરાડવા કોલેજમાં જ્યારે મારે વેકેશન હોય ત્યારે હું અવશ્ય સ્વામી પાસે જાતો, ત્યાં પણ સત્સંગ કરતો. તો આ સંતોએ આપણને વારસો આપ્યો છે, કંઈક આપણને આપ્યું છે, અને એને આપણે ઝીલવાનું છે. હમણાં વાત કરી કે ભવજળ, અહીંયા કીર્તનમાં બોલાતું હતું, શબ્દો હતા કે ભગવાને બાંય પકડી, હાથ પકડ્યો. આપણી પણ ઘણી વખત કમનસીબી હોય છે. એક છોકરો નદીમાં પડી ગયો, નદીમાં પડી ગયો એટલે સાવ પાણીમાં ન પડી ગયો. અહીંયા કેટલા છો? હાથ ઉપર કરજો. આટલા છો કે આખા? તો આખે હાથ ઉપર કરો, અને બંને હાથ ઉપર કરો, અને ઉપર તાલીઓ પાડજો. આપણે અહીંયા જ છીએ, મનથી પણ છીએ. નહીતર આપણે હોવા જોઈએ અહીંયા હોતા જ નથી. જ્યાં બેઠા હોય એને બદલે મન બીજે ચાલતું હોય. એટલે સૌથી પહેલો સિદ્ધાંત તો મારી શિબિરમાં સ્વામીએ કીધું એમ 28 વર્ષથી શિબિરો ચાલે છે, અને 314 શિબિરો થઈ આજ સુધી. કોઈ પણ પૈસાના હેતુથી નથી. સંતોએ જે આપણને શીખવું છે બસ એ. અને એમાંય સાકારની ઉપાસના ને સાબુત રાખતી શિબિરો છે. નિરાકારની શિબિરો તો બહુ છે, પણ આપણે તો બધા સાકારવાદી છીએ. પરમાત્માની શિબિર હોવી જોઈએ. બ્રહ્મ અને પરબ્રહ્મનું મિલન કેમ થાય એની શિબિરો ચાલે છે. છોકરો નદીમાં પડી ગયો, પાણીમાં તણાઈ ન ગયો, પણ ઓલા ઝાડપાન હોય ને એની અંદર ફસાઈ ગયો. એમાં ગામ લોકો છે એ બધા બચાવવા માટે આવ્યા. બધા ગામ લોકો એમ કે તારો હાથ આપ, એક હાથ છેટું રહી જાય અને કાઢી ન શકે. એમાં એનો એક મિત્ર આવ્યો દોડતો, એને ખબર પડી કે મારો ભાઈબંધ પડી ગયો. આવ્યો એટલે બધા જોવે છે, ગામ લોકો એને હાથ આપ કરે છે, પણ આપતો નથી. એક હાથ છેટું રહી જાય છે. અને ત્યારે એ મિત્રે કીધું, એ બરાબર સમજજો
ઓછા સમયમાં નાનકડી વાત પણ અગત્યની વાત મારે કરવી છે. એણે એમ કીધું કે મારો મિત્ર છે, હું આને ઓળખું છું વર્ષોથી, એના સ્વભાવને ઓળખું છું, એ આપશે નહીં હાથ, પણ એને એમ કહ્યો કે હાથ લે તો લેવા દોડશે. સમજાય છે? આપણે હાથ ઉપર કરી અને પરમાત્મા તરફ ને સંતો તરફ આપણે આમ તો કરીએ, આ બાઈ પકડી લેશે અને આપણને પરમાત્માના દ્વારે પહોંચાડશે. આપણે જે કરવાનું છે એ માત્ર આ છે. બીજું કે જે વાત કરે સ્વામી, મેં હમણાં કીધું કે લાખે લાખેના મોતી કહેવાય, એને ઝીલવા છે. અમે રે માટી કેરા કુલડા, તમે રે પાણી કેરી ધાર, પાક્યા રે હશું તો તમને ઝીલશું. પાક્યા છીએ કે નહીં આપણે? હા કે ના? તો બધા આમ કરીને ઝીલો ને. પાક્યા રે, બધા બોલો હારે, પાક્યા રે હશું તો તમને ઝીલશું, પાક્યા રે હશું તો તમને જીવનને બદલવું હશે તો આવા સંતોના મુખેથી આવતી વાણી, એમાંથી આવતા મોતીડા એને ઝીલજો, પ્રેમથી ઝીલજો અને જુઓ જીવન છે ને એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બનશે. હું ઘણી વખત પ્રશ્ન પૂછું છું, આમ તો શિબિરમાં પહેલા દિવસે જ પ્રશ્ન પૂછું છું કે પરમાત્મા રાજી શેનાથી થાય? ત્યારે કોઈ એમ કે માળા કરીએ તો રાજી થાય, પ્રદક્ષિણા કરીએ તો રાજી થાય, દરરોજ મંદિર જઈએ તો રાજી થાય. બધી વાત સાચી છે, એ કંઈ ગલત નથી, પણ માત્ર પરમાત્મા માળાથી રાજી નથી થતા, માત્ર પ્રદક્ષિણાથી નથી થતા, પણ એમને તમારું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જીવન જોઈએ છે. જીવન આપો ઉત્તમમાં ઉત્તમ, ત્યારે પ્રભુ રાજી થાય. અને માટે સત્સંગી જીવનની કથાઓ છે. એટલા માટે મહારાજે સત્સંગી જીવન બનાવે, ઉત્તમ જીવન બનાવો, ઉત્તમમાં ઉત્તમ જીવન. પરમાત્માએ જ્યારે વન વિચરણમાં જવાની તૈયારી કરી હશે અને ત્યારે મામાએ કીધું, ઘનશ્યામ અટકી જાઓ, હજુ માતા પિતા હયાત છે, માતા પિતાની સેવા કરવી તમારી ફરજ છે. આપણને સમજાવવા માટે મહારાજે એ સમયે વન વિચરણ અટકાવી દીધું છે. માતા પિતા બંનેની સેવા કરી અને ધર્મ અને ભક્તિ બંનેને દિવ્ય ગતિ આપી પછી જ વન વિચરણમાં પગ મૂક્યો છે. આપણને શીખવે છે કે માતા પિતાની સેવા પ્રેમપૂર્વક કરવી જોઈએ. માં છે, પિતા છે, આવી ઉત્તમ મજાની વાત આવે છે ત્યારે પારિવારિક જીવનની થોડીક વાત વચ્ચે મૂકું છું, કારણ કે માતા અને પિતા એ પરમાત્મા પાસે પહોંચવા માટેનો એક રસ્તો છે, એની સેવા. લાડ રે લડાવતી કહી જશોદાનો જાયો જો, માળી તારા પાલવના છાયા જેવો બીજો જડશે નહીં મને છાયો જો. માતાની સેવા કર્યા વગર તમે એમ કહેતા હોય કે મને પરમાત્મા મળશે, ના. માતાની સેવા, પિતાની સેવા અને એના પછી ગુરુની સેવા એ પણ એટલી અગત્યની છે. જે સંત મળ્યા છે એમના પ્રત્યે અહોભાવ અંદરથી આપણને હોવો જ જોઈએ. સ્વામીએ કાલે કીધું, મેં સ્વામી એ સમયે નક્કી કર્યું કે મારે જવું જ છે અને હું આજે અચૂક આવ્યો જ છું. એકદમ હૃદયની ભાવનાઓ સંતોની સાથે આવી રીતે જોડજો. અને સ્વામીએ કીધું કે ભાવ છે એ અગત્યનો છે, વધારે સમય નહીં લઉં, હા ક્ષમા કરજો. મીરાબાઈનો નાનકડો દાખલો. મીરાબાઈ પાંચ વર્ષના હતા ખાલી, અને એ સમયે કોઈ સાધુ આવ્યા, એમને ગોપાલની મૂર્તિ હતી એમની પાસે. પોતે મેળતામાં દાદાજી સાથે રહેતા. પિતા છે એ લડાઈમાં જ હતા હંમેશા, કારણ કે બહુ રાજસ્થાનમાં લડાઈ એવું ચાલતી હતી. અને એ સમયે એ સાધુ પાસે જે મૂર્તિ હતી, 5 વર્ષની મીરાએ, યાદ રાખજો આ માત્ર વાતો નથી હો,
જીવનની અંદર આ ચીજને પકડજો. ખાસ એટલા માટે વાત કરું છું, મીરાબાઈએ એ ગોપાલની મૂર્તિને આમ સ્પર્શ કર્યો. જેવો સ્પર્શ કર્યો ને આમ જણજણાટી થઈ અને તરત બોલ્યા, મારે આ ગોપાલની મૂર્તિ જોશે. પેલા સાધુએ કીધું કે હું આને દરરોજ પૂજા કરું છું, વર્ષોથી કરું છું, આ મૂર્તિ હું ના આપી શકું. અને સાધુ મૂર્તિ આપ્યા વગર બાજુના બીજા ગામમાં જતા રહ્યા. 5 વર્ષની મીરાએ શું કર્યું? એણે એમ કીધું કે હવે મારે નથી અન્ન લેવું અને નથી જળ લેવું. 5 વર્ષની મીરાએ ગોપાલની મૂર્તિ મળે તો જ પાણી પીશ, તો જ ખાઈશ, અને બંધ કરી દીધું અન્ન જળ. ઓલા સાધુ બીજા ગામમાં ગયા છે, રાત્રે રોકાણા છે, સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ગોપાલ આવ્યા અને ગોપાલે એમ કીધું કે મારે મીરા પાસે જવું છે. અને તરત જાયગા, હાલતા થયા, પાછા મેળતા આવ્યા. મીરાબાઈને ગોપાલની મૂર્તિ આપી અને એમ કીધું કે લે, ગોપાલ જ તારી પાસે રહેવા ઈચ્છે છે, હું ક્યાંથી રાખી શકું? આ તાકાત આપણી અંદર જો ધગસ હશે, તાલાવેલી હશે, ઉત્સાહ હશે ને, તો જ મળશે. આ પરમાત્મા સહેલા છે, પરંતુ આપણે તાલાવેલી તો બતાવવી પડશે ને. માટે ઉત્સાહથી, તાલાવેલીથી જે વાતો થાય છે એને ભરી ભરીને પીજો. આ કોઈ જેવા તેવા પ્યાલા નથી. કોઈ પિયો રે પિયાલા પ્રેમ રસ કા. સંતોને શું જોઈએ છે? સેવા વત્સલ સ્વામી એમને શું જોઈએ છે? ચૈતન્ય સ્વામી શું જોઈએ છે? આ સંતોને કાંઈ જોતું નથી. બસ આપણું જીવન ધન્ય બની જાય ને એના માટે ભેખ લીધા છે આ સંતોને. બંને હાથ ઉપર અને તાલીઓથી વધાવજો. આરાધના મહોત્સવને સાર્થક્ય બનાવજો. એનું સાર્થક્ય તમારા હાથમાં છે. તમે તમારા જીવનને બદલશો, મોડ આપશો, પરિવર્તન આપશો, ત્યારે આ સંતોએ કરેલો દાખલો છે ને એ બરાબર થયો એમ લાગે. આટલી વાતો ટૂંકમાં મેં કરી છે, સ્વામીની આજ્ઞા હતી એટલે. પરંતુ સ્વામી રાજી તો છે જ, રાજીપો માંગવો નથી, રાજીપો હોય જ. હા, એ પણ તાકાત આપણે બધાએ રાખવું છે. કેટલા લોકો ઉપર સંતો રાજી છે? બંને હાથ ઉપર કરીને તાલી પાડજો. સંતો અઢળક રાજી છે. એ ખુમારી વિઝન બનાવજો. જેવું વિઝન તમે બનાવશો ને, હા બસ એમ બનશે આપોઆપ. તમે જે ઈચ્છો એમ જ થાય. પરમાત્માએ આ તાકાત આપી છે. માટે એમ કહીએ છીએ કે હે કરુણા ના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. તમે જે ઈચ્છો, તમે એમ ઈચ્છો કે મારું જીવન સરસ બનાવવું છે, તો સંતો આવી અને તમને કથાના સ્વરૂપે તમને માર્ગદર્શન આપવા માંડશે. બધું જ આપોઆપ ગોઠવાશે. તો બેસ્ટ વિઝન રાખો, સરસ મજાની શિસ્ત રાખજો. ડિસિપ્લિન વગર, શિસ્ત વગર પણ નહીં ચાલે. વાદળા વરસે છે, પાણી આપે છે, પણ વાદળા નમસ્કારના કાર્યક્રમ રાખ્યા આપણે ક્યાંય? હે વિનુભાઈ, કે હાલો વાદળા નમસ્કારના કાર્યક્રમ નથી રાખ્યા. પણ સૂર્ય, વાદળા તો વરસે ખરા, નોય વરસે, ઓછા વરસે, ને હમણાં કમોસમી વરસા એમે વરસે, એટલે એને વંદન નથી કરતા. પણ સૂર્ય તો ઉગે ઉગે ને ઉગે જ, માટે એને વંદન છે. ડિસિપ્લિન અને અનુશાસન, શિસ્તને વંદન છે. જીવનમાં શિસ્ત અને શિસ્ત માટે મહારાજે શિક્ષાપત્રી આપી. બીજી વાત છેલ્લે કહું તો, સમયને પકડજો. સમય હાયલો જાય છે, એક એક મિનિટ કેમ જતી જાય ખબર નથી, અને માટે સમયને પકડી લેજો. સંતોએ સમય વિશે પણ લખ્યું છે. એક ઘડી, એક સમયને પકડવો. સજની આરે ચોઘડિયું અમૃત લાભનું, વીજના ચમકારા જેવું મોતી. કરો બધા આમ કરો, બધા આમ કરો. વીજના ચમકારા જેવું મોતી પરોવી લેવું, સત્સંગ કીજીએ. સેવા વત્સલ સ્વામી, મને અંદરથી એમની જે ટાઢક છે ને એ એટલી બધી ગમે છે. કથા તો થતી હોય, પણ જે અંદરથી આ અંદર પોતે શાંત અવસ્થામાં હોય અને જે પીરસે ને,
એ આપણને પાચક બની જાય તો ધન્ય છીએ, આપણે બળભાગી છીએ અને આપણા ભાગ્યનો કોઈ પાર નથી એમ વિઝન રાખજો. પરમાત્મા આપણા ઉપર રાજી છે. આ સંતોના માધ્યમથી આપણા ઉપર અવશ્ય કૃપા કરી રહ્યા છે એવી ખુમારી સાથે અને ઉત્તમમાં ઉત્તમ જીવન જીવજો. એક પણ મિનિટ આજથી પ્રતિજ્ઞા લેજો, એક પણ મિનિટ મારી વ્યર્થ જવી ન જોઈએ. બંને હાથ ઉપર તાલીઓ પાડજો. એક પણ મિનિટ બિનજરૂરી મોબાઈલમાં સમય બગાડતા નહીં, બિનજરૂરી ટીવીમાં સમય બગાડતા નહીં. અને બીજું, નારાયણ સ્વામી આવ્યા હતા ને, જલજીલણીનો ઉત્સવ હતો આપણે ત્યાં વામકુક્ષીમાં. તે દિવસે સ્વામી મેં કીધું હતું, અને વધુમાં વધુ સમય શેમાં બગડે છે? બીજાની વાતો કરવામાં વધુમાં વધુ સમય બગડે છે. હા કે ના? ઓલા શું કરે છે ને આ શું કરે છે ને એને આમ ન કરવું જોઈએ, આને એમાંય સમય આપણો અઢળક જાય છે. એ પણ બંધ કરો. બસ આપણે આપણું કામ કરવું છે. આ પૃથ્વી ઉપર આવ્યા છીએ, પરમાત્માએ શું કામ મોકલ્યા છે એ જાગૃતતા રાખો, અને જાગૃતતા રાખી અને ઉત્તમ જીવન તરફ આપણે વધુ ને વધુ ઉત્તમ રીતે ચાલતા થઈએ એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના, સંતોના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણું જીવન ઉત્તમ બનાવીએ. સૌને જય સ્વામિનારાયણ. રાજી રહેજો. મારી વાણી એ જ મારો ઉપદેશ, એવું આપણે ઘનશ્યામભાઈની વાણી ઉપરથી વાલા ભક્તો એનું જીવન એ આપણી દ્રષ્ટિમાં આવે છે. વાલા ભક્તો ઘણા બધા એમને ત્યાં શિબિરમાં જોડાય છે. કોઈ રસોઈયો નહીં, એ કથા વાર્તા, ધ્યાન, ભજન કરાવીને શિબિર કરાવે ને એમના ઘરનારિયાની રસોઈ કરીને નિઃશુલ્ક કંઈ જ લીધા વગર બધાને જમાડે છે ને શિબિર કરે છે. વાલા ભક્તો બરોબર સંવંત 1858 માગસર સુદ 13 દિવસે રામાનંદ સ્વામી ભગવાનના ધામમાં ગયા છે. બધો વિધિ રામાનંદ સ્વામીનો જે હતો એ વાલા ભક્તો થયો છે. બરોબર 14માની સભા ભરાણી છે સંવંત 1858 માગસર વદી એકાદશીને દિવસે. અને એ વખતે ઝરણા પરણાના ગામના નિવાસી એક બ્રાહ્મણ જે એકલ શૃંગી ઋષિના વંશજ હતા અને ત્યાં આવ્યા. મહારાજને જોયા ને એમને સમાધિ થઈ. સર્વોપરીપણાનો મહારાજનો નિશ્ચય થયો અને અનંત ઈશ્વરો મહારાજની સ્તુતિ કરતા હોય ને એવી શીતળદાસને સમાધિમાં દર્શન થયું. અને પછી શીતળદાસે સમાધિમાંથી જાગીને વાત કરી કે આ છબી ફરણીમાં છે દીઠી એ જ પ્રત્યક્ષ પ્રમાણ અમે સમાધિમાં અનંત અક્ષર મુક્તોને સહિત મળીને એને દીઠી. બધાએ આ મૂર્તિને સજીને પરમ સેવા એમની કરે છે. અરે ઊભા ઊભા આગળ એમની સ્તુતિ કરે છે. રામાનંદ સ્વામી પણ એમના ગુણ ઉચ્ચારે છે. શીતળદાસ આ વાત કરે છે કે આ તો અવતારના અવતારી, સર્વોપરી વિશ્વ વિહારી. અને કહે છે કે હું રામાનંદ સ્વામીને મળ્યો એ ધામમાં સ્તુતિ કરતા હતા ને ત્યારે રામાનંદ સ્વામી એમ કીધું કે આ તો અવતારના અવતારી છે, સર્વોપરી અને વિશ્વ વિહારી છે. હું તો છું એના દાસનો દાસ. સજુ સેવા રહી પ્રભુ પાસ. સર્વે અવતાર એમાં સમાય, પોતે કોઈમાં લીન ન થાય. એવી વાત કહી જેહ વાર થયા લીન બધા અવતાર. આવી વાત વાલા ભક્તો સભાની અંદર શીતળદાસે પોતાના અનુભવની એ મહારાજની જેમ જેમ કરીને અને ત્યારે સભાજનો જે બેઠા હતા એમણે કીધું શીતળદાસને અને મહારાજને પણ કીધું કે અમને પણ ધામ દેખાડો અને મનના સંશય સર્વે અમારા મટાડો. સુણી બોલ્યા સુંદર શ્યામ, રટો સ્વામી નારાયણ નામ. અમને પણ એ ધામ દેખાડો, અમને પણ એ ધામ
બોલિયા સુંદર શ્યામ બોલિયા સુંદર શ્યામ રટો સ્વામી નારાયણ નામ રટો સ્વામી નારાયણ નામ અમને પણ રામ દેખાડો અમને પણ રામ દેખાડો સભાજનો સર્વે કહે છે શ્યામ હે મારા નાથ અમને પણ તમારું ધામ દેખાડો અને મનના સંશય છે સર્વે કારણ કે નિષ્ઠા બધાને રામાનંદ સ્વામીની હતી એટલે અમારી સંશય સર્વે મટાડો આ જ્યાં બોલે છે ને આ વાત જ્યાં પ્રભુએ સાંભળીને ત્યારે સુંદર શ્યામ એ સહજાનંદ સ્વામી બોલ્યા કે બીજા મંત્ર ભજો પાર અને સ્વામી નારાયણ એકવાર અરે રટો સ્વામી નારાયણ નામ સ્વામિનારાયણ મંત્ર આજે હું તમને આપું છું કોઈ રુચિ પ્રમાણે મંત્ર જપતા હતા પણ હવે આજથી આપણે ઉદ્ધવ સંપ્રદાયના જે આશ્રિત હોય એમણે સ્વામિનારાયણ મહામંત્ર વૈદિક મંત્ર એનું આપણે ભજન કરવું કારણ કે આજ આ સ્વામિનારાયણ પ્રગટ મંત્ર થયો છે અને શા માટે તો આજ કરવા અનંત ના કલ્યાણ જે સ્વામિનારાયણ નામ લેશે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે તેના બધા પાતક બાળી દેશે છે નામ મારા શ્રુતિમાં અનેક નામ મારા શ્રુતિમાં અનેક સર્વોપરી આ જગણાયક સર્વોપરી આ જગણાયક નામના નામે ને ધામના ધામે પ્રગટ થઈ આપ્યો સ્વયં આ મંત્ર મહાન અરે આવો મંત્ર આજ સુધીમાં છોડ્યો નથી કાને ક્યાંય સાંભળ્યો નથી એવો આ મંત્ર છે આ મંત્ર કેવો છે વ્યાપકાનંદ સ્વામીને ભૂમા પુરુષના લોકમાં મોકલા કે જાઓ સ્વામી એ ભૂમા પુરુષનો લોક ખાલી કરાવો અરે મહારાજ કઈ રીતે કરાવું ત્યાં જઈને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન કરજો અને તરત એ લોકના જે મુક્ત રહ્યા એ બધાને અક્ષરધામની પદવી એ મંત્રના ભણકથી મળશે અને એ જ વખતે વ્યાપકાનંદ સ્વામી ભૂમા પુરુષના લોકમાં ગયા હશે રાજન ત્યાં જઈ અને સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ઉપાડી છે સ્વામિનારાયણ 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 વાલા ભક્તો આ રાગ રહ્યો ને ધૂનનો પહેલી ધૂન જ્યારે ગવાણી ને ત્યારે આ ધૂનનો રાગ પ્રસાદીનો રાગ છે શ્રીજી મહારાજની હયાતીમાં એમની હાજરીમાં એ ફરેણીની 14મી સભાની અંદર આ ધૂન ગવાણી અતિ ભાવ અને તાલીકે સાથ ચાલો ભક્તો સાથે મળી 2 મિનિટ ધૂન કરી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી 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 સ્વામિનારાયણ 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 બોલો સ્વામિનારાયણ ભગવાનની જય જય સુરતમુનિ કહે છે રાજન વ્યાપકાનંદ સ્વામી ભૂમા પુરુષના લોકમાં જઈ લેતા સ્વામી નારાયણ નામ પહોંચાડ્યા અક્ષરધામ. ત્યાં જઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્રનો ઉચ્ચાર કર્યો છે. ભૂમા પુરુષના લોકમાં જેમના મુક્ત કે જે કોઈ રહેતા હોય એ બધાય ત્યાંથી દિવ્ય દેહ પ્રાપ્ત કરી અને વાલા ભક્તો અક્ષરધામમાં ગયા છે. કયું સાધુએ એટલું કામ પછી જ્યાં આવ્યા છે ઘનશ્યામ. જ્યાં ઘનશ્યામ હતા ને ત્યાં આવીને પાછા બેઠા છે. પછી સ્વરૂપાનંદ સ્વામી એને મહારાજે કીધું કે તમે નરકમાં જાઓ અને એને ખાલી કરો. કારણ કે ભીમભાઈએ કીધું હતું કે મહારાજ જ્યારે રાજા ગાદીએ બેહે ને ત્યારે જેલને દૂધથી ધોઈને સાફ કરે છે, ખાલી કરે છે. તમે તો અનંત કોટી બ્રહ્માંડના રાજા છો અને તમે ગાદીએ બેઠા છો, તો અમારી તો એવી વિનંતી છે કે નરક રૂપી જેલમાં અનંત જીવ પીડાય છે, તો આપ એની પર કૃપા અને કરુણા કરી અને એનો તમે ઉદ્ધાર કરો. અને એ વખતે મહારાજે સ્વરૂપાનંદ સ્વામી સામે જોઈને કીધું, સ્વામી તમે નરકમાં જાઓ અને ત્યાં જઈને ધૂન લગાવી અને તમે બધાને અક્ષરધામમાં લઈ જાઓ. અને એ વખતે હે રાજન સ્વરૂપાનંદ સ્વામી નરકમાં આવ્યા ને પીડાતા પ્રાણીને જોયા ને ત્યારે અતિશય અંતરમાં એને દયા આણી છે અને લીધું સ્વામિનારાયણ નામ. નાઠા સાંભળીને દૂત તમામ જોયા નરકમાં પીડાતા પાણી, જોયા નરકમાં પીડાતા જાણી, જોયા નરકમાં પીડાતા પ્રાણી, જોયા નરકમાં પીડાતા પ્રાણી. અતિ દયા અંતરમાં
સુરત મુનિ કહે છે રાજન, નરકની અંદર જઈ પોતાના એ અછૂત દેહ છોડી દિવ્ય દેહ ભૂમા પુરુષના લોકમાં ગયા છે. વાલા ભક્તો, વર્ષોથી આપણે કહેવત ગાતા આવીએ છીએ કે ગઈ સંપત સાંપડે, ગયા વડે છે વહાણ, ગયો અવસર ના મળે અને ગયા ન આવે પ્રાણ. આ સાંભળે, એક અવસર ના આવે, એક પ્રાણ ના આવે, ગયા વાણ ના આવે, બાકી બીજું બધુંય મળે છે. વાલા ભક્તો, મૂડીની અંદર સંવંત 1965માં જે ઇસ્પિતાલ અત્યારે અમે જે રહીએ છીએ ને એ આખી બિલ્ડિંગ આડી ઇસ્પિતાલ કહેવાય છે. એ ઇસ્પિતાલ એટલે બીમાર સંતોની ધર્મશાળાનું કામ ચાલતું હતું. અને એ વખતે રજોટિયાનું ઉપર મોતિયું ચડાવતા હતા. અને એ વખતે મોભ સહિત મોતિયું આખું પડ્યું. એના ઉપર 9 થી 18 જેટલા સંતો કડિયા બધા હતા. અને એ બધા ઉપરથી પડ્યું. અને એમાં 9 જેટલા સંતો પાર્ષદ અને કડિયા એ બધા દબાણા. આપણે દાદા ગુરુ એટલે શ્રી હરિદાસજી સ્વામી, પુરુષોત્તમ સ્વામી એ વખતે હતા, ધર્મપ્રસાદ સ્વામી, ઘનશ્યામ સ્વામી, આ 4 સંતો, એક પાર્ષદ અને બીજા 4 કડિયા. આ રીતે વાલા ભક્તો 9 જણા એ મોભ નીચે દબાઈ ગયા. 9 બચી ગયા, પણ 9 ધામમાં વયા ગયા. અને એ વખતે મૂડીની અંદર ડોક્ટર કલ્યાણજી હતા, એમને બોલાવ્યા. કીધું કે આવો. દોડતા આવ્યા. નાડીઓ જોઈને કલ્યાણજીએ જાહેર કરી દીધું કે અત્યારે આ બધા સંતો ધામમાં વયા ગયા છે. અને એ વખતે થોડો રોગનું પ્રકરણ ચાલતું હતું. યાદ રાખજો, 1965માં. કેટલા વર્ષ થયા? અત્યારે 2083. વાલા ભક્તો, 100 ને લગભગ 17 વર્ષ જેવો સમય આ પ્રસંગને બની ગયો છે. અને એ વખતે હરિનારાયણ સ્વામી ધાંગધ્રા સીતા દરવાજામાં જ્યાં મંદિર છે ત્યાં સ્વામી વિરાજતા હતા. અને આ બાજુ કલ્યાણસિંહે ફરમાન કર્યું કે 99 એકેયના દેહમાં જીવ નથી. તે વખતે રોગનું પ્રકરણ ચાલે. ગામના રાજાએ કેવડાયું તત્કાલ અગ્નિ સંસ્કાર કરો, આમાં વાર ન લાગવી જોઈએ. અત્યારે રોગચાળો ફાટી નીકળ્યો છે. અને એ વખતે મંદિરમાંથી વડીલ સંતો કીધું, મહારાજ અત્યારે નહીં બને. કેમ કે અમારા ગુરુદેવ હરિનારાયણ સ્વામી એટલે મહંત સ્વામી એ અત્યારે ધાંગધ્રા બિરાજે છે. એમની રજા વગર, આજ્ઞા વગર, અનુવૃત્તિ અને મરજી વગર અમારાથી કંઈ નથી. ઘણો બધો બધા માટે ફોર્સ કર્યો, દબાણ કર્યું, કોઈ માયના નહીં. સ્વામીને તાર કર્યો. વાલા ભક્તો, તાર પૂછ્યો, સ્વામીએ તાર વાંચ્યો. દોડીને સ્વામી 4 છોગલા ધારી એ એક નેત્રની મૂર્તિ ધાંગધ્રા મંદિરમાં બિરાજે છે, ચિત્ર પ્રતિમા. એને સામે આવીને હરિનારાયણ સ્વામી ઊભા રહી ગયા. ઊભા રહીને કીધું, મહારાજ બ્રહ્માનંદ સ્વામી આટલું મોટું મંદિર કર્યું, તે દિને આજની ઘડી 150 વર્ષ વયા ગયા ને તોય પણ કોઈની નસકોરી નથી ફૂટી. અને અત્યારે એક હારે 9 જણાના પ્રાણ વયા જાય તો પછી આપણું નાક કપાય. મહારાજ આ સહન ન થાય. બાકી તો આપણે જેમ તમે રાજી રહ્યો એમ અમે રાજી છીએ, પણ કંઈક દયા કર્યો. અને એ વખતે 4 છોગલા ધારી ક્યારેક ધાંગધ્રા સીતા દરવાજામાં જૂના મંદિરમાં દર્શન કરવા જાઓ ને વાલા ભક્તો, તો દર્શન કરજો. અયોધ્યા પ્રસાદજી મહારાજની માથે શ્રીજી મહારાજે પાઘ મૂકી હતી, એ પ્રસાદીની પાઘના દર્શન પણ ત્યાં થાય છે. અને ત્યાં વાલા ભક્તો દાદા ખાચર પણ એક રાત એ મંદિરમાં રોકાયેલા છે. અને સ્વામીને તાર કર્યો. તાર લઈ અને સ્વામીએ કીધું કંઈ બીજું કરતા નહીં. તાર કરીને કીધું હું આવી જાઉં છું હાંજ સુધીમાં, પછી આપણે વિચારશું શું કરવું. અને આ બાજુ સહજાનંદ સ્વામીએ પ્રગટ થઈને કીધું, સ્વામી ચિંતા ન કરો, તમે જાઓ સુખેથી અને બાજરાના લોટની પાતળી રાબ કરાવજો, અમને ધરાવજો. અને એ સાધુના મુખમાં સ્વામિનારાયણ સ્વામી બોલીને 1 ચમચી રાબ મૂકજો. અરે અમે એમને પાછા લાવીને તમને હાથમાં સોંપી દઈશ. આ વાલા ભક્તો સ્વામિનારાયણ મંત્ર છે. એટલે આપણા સંતો કહે છે કે સ્વામિનારાયણ મહામંત્ર હે ગાવો ભૈયા પ્યાર છે. સ્વામિનારાયણ મહામંત્ર હે ગાઓ ભૈયા પ્યાર से.
गूंज रहा है 14 भुवन में महिमा अपरम पार है ओ गूंज रहा है 14 भुवन में महिमा परम पार है गुंज रहा है 14 भुवन में महिमा अपरम पार है स्वामी नारायण महामंत्र है महिमा अपरम પાર છે. હરિનારાયણ દાસજી સ્વામી વાલા ભક્તો મારતે ઘોડા ગાડીએ ધાંગધ્રાથી મૂડી પધાર્યા છે. સાંજનો સમય થઈ ગયો છે. 9:09 ને ઇસ્પિતાલના નીચેના ખંડમાં વસ્ત્ર ઢાંકીને સોડાવ્યા છે. સ્વામીએ રાબ બનાવરાવી. એક એક ચમચી રાબ એક એક સંતના મુખમાં મૂકતા જાય. સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું બોલતા હતા સ્વામી? બોલો તો સ્વામિનારાયણ 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 બોલીને ચમચી રાબ મૂકીને તો હડાપ કરીને બેઠા થયો હુતાવીને. 9:09 ઊભા થયા અને એ વખતે દાદા ગુરુ શ્રી હરદાસ સ્વામી કીધું કે સ્વામી અમે તો અક્ષરધામમાં કિલોલ કરતા હતા, કયું અમને આડું આવ્યું, તમારે અમને પાછા લાવવા પડ્યા. અને એ વખતે સ્વામી કીધું તમને આડું કોઈ નહોતું આવ્યું, પણ આ જગતમાં બીજાને આડું ન આવે ને એટલા માટે તમને અમે પાછા લાવ્યા છે. આ આપણા ગુરુદેવ વાલા ભક્તો એક ત્રિકમચરણ દાસજી સ્વામી હતા. હરિનારાયણ સ્વામી એમને 12 વર્ષ કાશીમાં લઈ જઈને સંસ્કૃત ભણાવ્યા. 12 વર્ષ સંસ્કૃત ભણાવી અને લાવ્યા કે હવે તમારે કથા કરવાની છે. કથાની તૈયારી કરતા હતા. શ્રીજી મહારાજે ત્રિકમચરણ દાસજીના દર્શન આપીને કીધું કે 12 દી પછી તમને ધામમાં તેડવા આવશું. અને ત્રિકમચરણ સ્વામી હરિનારાયણ સ્વામીને કીધું કે હવે મારે કથાની તૈયારી કરવાની નથી. કાં શું કામ નથી કરવાની? ભણ્યા છો એનું શું? ધર્માદાના પૈસે હરિભક્તોના પૈસે ભણ્યા છો તો ઉપયોગ તો થવો જોઈએ ને એના અર્થે. પણ અમને શ્રીજી મહારાજે દર્શન આપીને કીધું છે કે 12 દી પછી તેડવા આવશું. હરિનારાયણ સ્વામી કે એની જામીન હું થઈશ, એની વાત હું કરી લઈશ, તમારે ચાલુ રાખો. શ્રીજી મહારાજને યાદ કર્યા. મહારાજ પ્રગટ થયા. હરિનારાયણ સ્વામીએ કીધું મહારાજ એ આ સાધુને 12 વર્ષ ધર્માદાના પૈસે ભણાવ્યા છે અને કથા વાર્તા નહીં કરે તો એનું ઋણ ચડશે. એ કોણ ચૂકવશે? તમે ભગવાનને કહી શકે. વિચારો એ આપણા સદગુરુ મહારાજ કે સ્વામી તો શું કરું કે 12 વર્ષ ભણ્યા છે તો 12 વર્ષ એને કથા વાર્તા કરવા માટે આપો, પછી તમે ધામમાં તેડી જાય. અને 12 વર્ષ થયા અને ત્યાર પછી ત્રિકમ સ્વામીના વાલા ભક્તો શ્રીજી મહારાજ તેડવા આવ્યા. આ બધું જોતા એવું લાગે કે ગઈ સંપત સાંપડે ગયા વડે છે વાણ, ગયો અવસર ના મળે અને ગયા ન આવે પ્રાણ. આપણે વાલા ભક્તો નામ તો ભૂલી ગયો, પણ પરદેશ કમાવા માટે રામપરાના હરિભગત ગયા હતા. વિદેશમાં કમાવા માટે ગયા હતા ને દેવાનંદ સ્વામી એને ખૂબ હેત વહાણમાં આવતા હતા ને વહાણ ડૂબવાનું થયું. વાલા ભક્તો બધા મૂંઝાણા કે હવે શું કરવું શું કરવું. અને એ વખતે દેવાનંદ સ્વામી દરિયામાં આવી ગયા. હો, જે દરિયો હતો ને એમાં આવી ગયા અને ન્યા સિતાર લઈને કીર્તન ગાવા બેઠા. અને એ વખતે સ્વામીએ કપડું પાથરેલું આ ભગત જોઈ ગયા વાહણમાંથી. રામપુરાના હતા, હવે નામ યાદ આવશે ત્યારે કહીશ. અને વાહણમાં બેઠા બેઠા સ્વામીને જોઈ ગયા. એલા એ કે આપણા ગુરુ તો અહીંયા છે. અને વાહણમાંથી કૂદકો માર્યો ને કપડા ઉપર હો, અને વાહણ ડૂબ્યું. ભગત બચી ગયા અને સ્વામી કપડા ઉપર બેહાડીને ભગતને કાંઠે આવીને મૂકી ગયા. પછી રામપુરાએ ભગત આવ્યા. મતલબ આ સદગુરુ ને સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે. ગયો અવસર ના મળે અને ગયા ન આવે પ્રાણ. બોલો આવે કે ન આવે? સુરત મુનિ કહે છે રાજન આવી રીતે શ્રીજી મહારાજે મહામંત્રનું પ્રાગટ્ય કર્યું છે. દ્વિતીય પ્રકરણમ આરંભમ સ્નાતઃ કૃતાહનિકઃ શોધ ચતુર્દશ દિને સભામ કારયામાસ મહતિમ ન્યસિદત તત્ર ચ સ્વયં. સુરત મુનિ કહે છે પ્રતાપસિંહ એ રાજન રામાનંદ સ્વામીના અંતર ધ્યાન થયા પછી 14મે દિવસે સવારમાં સ્નાન થતા સંધ્યા વંદનાદિ કરી નારાયણ મુનિ મોટા સભા કરાવતા હતા.
તે સભાની અંદર શ્રી હરિ રમણીય સિંહાસનમાં બેઠા હતા અને એ વખતે સૌથી પહેલા સ્વામિનારાયણ મહામંત્ર આપ્યા પછી સહજાનંદ સ્વામી ધર્મની વિશેષતાએ સહિત ઉપદેશ આપે છે. ધર્માદપેતમ યત કર્મ યદ્યપિ સ્યાત મહાફલમ ન તત્સેવેત મેઘાવી શુચિષ કુશલિલમ યથા. હે રાજન, સહજાનંદ સ્વામીએ સભામાં બેસીને કહે છે ધર્મ રહિત જે કર્મ જો કે ધનનો લાભ વગેરે મહાફળ આપનારું હોય તો પણ ગટરના જળને જેમ તેમ બુદ્ધિશાળી પુરુષ તે કર્મનું આચરણ ક્યારેય ન કરે. જેમ ગટરના જળનો ત્યાગ કરે ને ધર્મ રહિત જે કર્મ છે એનું ક્યારેય આચરણ ન કરે. યથર્થતા ધર્મેણ તે તત્સત્યા. જે ધન પોતાના ધર્મપૂર્વક સંપાદન કરેલું હોય તે આ લોકમાં અને પરલોકમાં એ ભક્તો સુખ કરનારું છે. જે ધન અધર્મથી સંપાદન કરેલું હોય તો તે ધનને ધિકાર છે, કારણ કે આ લોક અને પરલોકમાં દુઃખનું કારણ છે. ધર્મલોકમાં અખંડ સુખનું કારણ છે તે ધર્મ અને અધર્મથી ધન પ્રાપ્તિની ઈચ્છાથી ત્યાગ ક્યારેય પણ ધર્મનો કરવો નહીં રાજન. ધર્મ એવ હતો હંતિ ધર્મ રક્ષિત રક્ષિત કર્મણા મનસા વાચા તતો ધર્મમ ચરેત પુમાન. હે રાજન, જે પુરુષે ત્યાગ કરાયેલો ધર્મ ત્યાગ કરનાર પુરુષોનો જ નાશ કરે છે. રક્ષણ કરાયેલો ધર્મ જે પુરુષ થકી પોતાનું આચરણ કરનાર પુરુષનું સર્વ પ્રકારે રક્ષણ કરે છે. માટે ક્યારેય ધર્મનો ત્યાગ થાય એવું ધનની પણ ક્યારેય જીવનમાં પ્રાપ્તિ ન કરવી. બાકી આ જગતનો આ લોક રહ્યો ને એ ધન માટે થઈને ગમે તે કરે, બીજાના સ્વાસ્થ્ય માટે પણ ચેડા કરે છે. વાલા ભક્તો, તમે જો અત્યારે ધાણા જીરું તૈયાર લાવો ને તે અંદર શું હોય ખબર છે તમને? આ ગધેડાને ઘોડાને લાયદું હોય ને હૂકવી નાખે, પછી એસેન્સનો પાટ આપે, પછી ધાણા જીરું નાખે ને એટલે ઘરને એમ કે હમણાં તમે તાજા થતા જાઓ. પણ આપણે થોડુંક કેવું સાણિયું ખાતર દિવસ બીજું શું થાય? ગયો દેશી ખાતર દિવસ બીજા તાજા જ થાય ને બીજું શું થાય? લાકડાનો સોલ લાવે, પલારીને પછી એની ઉપર લાલ કલર ચડાવે અને પછી વાલા ભક્તો એ મરચાની અંદર ભેળવે અને આપણને ગેરંટી આપે કે પ્યોર આ કાશ્મીરી મરચું અને એકદમ લાલ તમારે શાક બનશે. પણ હોય શું? આ એક બે નહીં, ઘણી બધું આપણે જોઈએ ને ગમે ત્યાં. એમ એક વિદ્યાર્થી 10મામાં 96% લાવ્યો. એને પપ્પાને મમ્મીએ કીધું કે બેટા તને અમે શું લાવી દઈ, અમને આનંદ છે કે તું 96% લાવ્યો. ત્યારે એણે કીધું આવડા રીસડા વાળો કૂતરો મને લાવી દો. કેવો? આવડા. અને હરખ ફેરે કૂતરો લાવ્યા. 2-4 દી રહ્યા ને એટલો બધો આનંદ હતો અને કૂતરાને નવરાયો ને ત્યાં રૂસડા ખરી ગયા. એમાંય ભેળ છે. ક્યાં એક ભાઈથી લાઇટનું બિલ નહોતું ભરાતું, ઘણી બધી ઉપાધિ હતી. એટલે એક દી નક્કી કર્યું, પત્નીથી ત્રાસી ગયા હતા કે દવા પીને મરી જાઓ. તે રાત્રે સૂતી વખતે દવા પીને અને પછી તરત સૂઈ ગયા અને સવારે ઉઠ્યા તે ચશ્મા હરખું કરીને જોવે એમ કે હું સ્વર્ગમાં છું કે નરકમાં છું, ક્યાં છું, આમ આજુબાજુમાં જોવે. ત્યારે એના પત્ની આવ્યા, શું કરો છો? એ કે હું ક્યાં છું? એ કે જ્યાં છો ત્યાં જ છો. માટે ઊભા થાવ, લાઇટનું બિલ ભરવાનું 10 મહિનાનું બાકી છે. પણ મેં દવા પીધી હતી અને કાંઈ થયું કેમ નહીં? એ કે અત્યારે ક્યાંય ચોખ્ખું આવે છે, બધા મેં ભેળસેળ જ છે ને. ક્યાં વાલા ભક્તો, જે ભક્તે ધર્મની રક્ષા કરી છે, જેમ કે રૂપાભાઈ છે, વિભીક્ષણ છે, પાંડવો છે, હરિચંદ્ર છે, ગાંધીજી છે, આ બધાએ ધર્મની રક્ષા કરી છે. તો ધર્મએ એની રક્ષા કરી છે. જેણે ધર્મને હેણો છે, જેમ કે રાવણ, કૌરવ, કંસ, હિરણ્યકશિપુ, તો આ બધાને
હણાઈ ગયા છે. આ જગતમાં એટલા બધા હણાણા છે કે એનું ક્યાંય નામ નથી. કૂપનમાંથી નામ નીકળી ગયું, પણ વાલા ભક્તો આપણી ડિક્શનરી રહીને એમાંથી નામ નીકળી ગયું. ક્યાંય એનું નામ ના કયો. સકોની મામા પાન સેન્ટર ક્યાંય તમે ભાર્યું? ક્યાંય જ નહીં એમ. કારણ કે નામ ઉપર જ એટલી બધી ધૃણા થઈ છે. એટલે વાલા ભક્તો, મુખડા ક્યાં દેખે દર્પણ મેં, કાગ કવિ લખે છે દયા ધર્મ નહીં મન में. कागज की तो नाव बनाई धरती छोड़ी जल में, धर्मी धर्मी पार उतर गए पापी डूबे पल में. मुखड़ा क्या देखे दर्पण में, दया धर्म नहीं मन में. मुखड़ा क्या देखे दर्पण में, मुखड़ा क्या देखे दर्पण में. दया धर्म नहीं मन में, ओ दया धर्म नहीं मन में. मुखड़ा क्या देखे दर्पण में, मुखड़ा क्या देखे दर्पण में. અને પછી એ દર્પણમાં મોઢું જોવે ને ત્યારે આપણને ખબર પડે કે આપણે કેવું છે. અને જોઈ તો દેખાય નહીં હો. એક શેઠે એના નોકરને કીધું સવારના પોરમાં, જા બટા, એ મારું મોઢું દેખાય ને એ કેવો તો આરીસો વેચાતો લઈ આવી. હાંજ પડી ને ત્યારે ઓલો ઘરે, એટલે આરીસો લેવામાં આટલી વાર કે શેઠ શું કરું, જ્યાં હું આરીસો લેવા જાઉં ને મોઢું રાખું તો મારું જ દેખાય, તમારું નહોતું દેખાતું, પછી કેવી રીતે લાવું. એટલે કે છે મુખડા ક્યાં દેખે દર્પણ મેં, દયા ધર્મ નહીં મન મેં. कागज की तो नाव बनाई तरती छोड़ी जल में. कागज की तो नाव बनाई तरती छोड़ी जल में. धर्मी धर्मी पार उतर गए, धर्मी धर्मी पार उतर गए. पापी डूबी पल में, मुखड़ा क्या देखे दर्पण में, मुखड़ा क्या देखे दर्पण. दया धर्म नहीं मन में, ओ दया धर्म नहीं मन में. मुखड़ा क्या देखे दर्पण में, मुखड़ा क्या देखे दर्पण में. ભલા ભક્તો, શ્રી હરિ સભામાં ધર્મનો ઉપદેશ આપે છે. ત્યાર પછી સાધારણ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, વર્ણાશ્રમ ધર્મ, ગૌણ ધર્મ, નૈમિતિક ધર્મ, આવા 6 પ્રકારનો ધર્મ બતાવે છે. અને એથી આગળ મહારાજ છેલ્લે કહેશે કે ધર્મ પાલન કઠિન કોને છે. અસિધારા વ્રતમ હેતત પુંસા નિયમશીલનમ, દુષ્કરો નિયમ પુંભી રાગલોભાકુલાત્મભીઃ. પુરુષોએ નિયમનું પરિપાલન કરવું એ તો વાલા ભક્તો તલવારની ધાર ઉપર રહેવા જેવું, એવું મહારાજે કઠિન છે એમ કીધું છે. જે માટે વિષયમાં પ્રીતિવાળા અને પૈસા વગેરેમાં લોભી મનવાળા પુરુષોએ નિયમ પાડવો ને એ અતિ કઠિન છે. સર્વે જનોની પોતાની માતાની માફક જ્ઞાન અને વૈરાગીને ઉત્પન્ન કરનારો છે ધર્મ. શ્રદ્ધાથી સિદ્ધ થાય છે, બીજા કોઈ ઉપાયથી સિદ્ધ થતો નથી. દરરોજ અસત્પુરુષોનો સમાગમ અધર્માદિક દોષ સમૂહની ઉત્પત્તિનું કારણ છે, અને સત્પુરુષોનો સમાગમ ધર્માદિ ગુણ સમૂહોની ઉત્પત્તિનું ચોક્કસ કારણ બને છે.
અને છેલ્લે વાત એ કહું છું મહારાજ કે આપણે ક્યારેય રામાનંદ સ્વામીનો શોક ન કરવો, એમને ક્યારેય જતા ન માનવા, કારણ કે સ્વામી તો સદાય આપણી સાથે છે. અખંડ સ્વસ્વરૂપસ્થ થતા મહાનંતો યેતુ પુરુષાહ કલ્યાણ તે જગદામ જ્ઞેયમ તજન્મ ભૂતલે. મહાપુરુષોને આવિર્ભાવ અને તિરોભાવ સ્વતંત્રપણે હોય છે, ક્યારેય પણ બીજા જીવની માફક પોતાના કર્માધીન પણ હોતો નથી. એ રાજન ત્યાંથી મહારાજ ધોરાજી પધાર્યા, ત્યાં પણ ધર્મ અને અધર્મનો ઉપદેશ આપ્યો છે. ત્યાંથી મહારાજ માંગરોળ પધાર્યા છે અને ત્યાં મહારાજને આપણે વિરામ અને આરામ કરાવશે. વાલા ભક્તો, થોડાક જાહેરાત કરી દો કે આવતીકાલે સવારમાં 6 વાગે મહાપૂજા અહીંયા થશે. વાલા ભક્તો, 6:45 આસપાસ તમે આવી જાજો, એટલે આપણી ટાઈમસર મહાપૂજા 8 વાગે પૂરી થઈ જાય. ત્યાર પછી વાલા ભક્તો બપોર પછી શ્રીજી મહારાજ બપોરે 12 વાગે 11 થી 12 કલાક ત્યાં આપણે મંદિરની અંદર, મૂળ મંદિરની અંદર કથા, અને બપોરે રામ જન્મોત્સવની આરતી ત્યાં આપણે મંદિરમાં થશે. અને વાલા ભક્તો પછી સાંજે કથાની પૂર્ણાહુતિ, આમ પૂર્ણાહુતિ નહીં, આમ તો રાતે આપણે પૂર્ણાહુતિ છે, પણ સાંજની જે કથા છે 3:30 થી 6:30 એ કથામાં વાલા ભક્તો ગઢપુર આગમન, એનો પણ જેમ આજે આપણે પટ્ટાભિષેક કર્યો એમ ગઢપુર આગમનનો ઉત્સવ એ આપણે કાલે 3:30 થી 6:30 વાગ્યાથી એવો ધામધૂમથી કરવાનો છે કે આપણે જીવનમાં એ આપણે યાદ રહી જાય. ગઢપુર આગમન નહીં પણ નવરાત્રિનો છેલ્લો દિવસ છે, એટલે શ્રીજી મહારાજનું આપણા હૃદયમાં આગમન થાય ને વાલા ભક્તો, એના માટેનું કાલ સાંજે બહુ ભવ્યાથી ભવ્ય આપણે આયોજન કરવાનું છે. એટલે બધા હરિભક્તો આવતીકાલે એનો લાભ લેજો. ત્યાર પછી વાલા ભક્તો સાંજે આજ સભા મંડપની અંદર રાત્રિ કથા 10:10 સુધી, અને 10:10 મહારાજનું પ્રાગટ્ય થશે. અને રાત્રે નાના મોટા જે કોઈ યજમાન થયા છો શરબતના હાથે, અહીં નામ તો દરરોજ બોલાય છે, બધા જ યજમાનો અહીંયા હાજર રહી છે. કાલે બધાને અહીંથી રાજીપો આપવાનો છે. અને રાજીપાને અંતે કથાને અંતે વાલા ભક્તો જેમ બને એમ વહેલા આવશો. 10:10 મહારાજનું પ્રાગટ્ય ઉત્સવ. અને ત્યાર પછી વાલા ભક્તો પ્રાગટ્ય ઉત્સવ પછી આપણે અહીંયા 10:10 પછી 10:15 થી 11, 11:15 સુધી સરસ મજાનો રાસોત્સવ. આ બાજુ બહેનો વિભાગમાં બહેનો, ભાઈઓ વિભાગમાં ભાઈઓ, બધા રાસ રમે. રાસના અંતે વાલા ભક્તો આ કથાની પૂર્ણાહુતિ, સમગ્ર આપણે આરાધના ઉત્સવ, પ્રથમ પાટોત્સવ, પુણ્યતિથિ, આ બધા ઉત્સવની પૂર્ણાહુતિ કાલે રાત્રે 11:30 વાગે થશે. અને ત્યાર પછી જે આ વાઇન્ડ અપ કરવાની આપણી સેવા છે એ બધી વાલા ભક્તો આપણે સેવા પતાવી અને 1 વાગે ત્યાં સભા મંડપમાં કાંઈ હતું નહીં, આપણી તમામ જે વસ્તુ છે, જે આ મંડપવાળા હોય એના સિવાયની આપણી જે વસ્તુ, એ બધી વસ્તુ આપણે હગે વગે થઈ જાય, એ આપણી જવાબદારીમાં આવે છે. એટલે બધા હરિભક્તો હાથો હાથ રહી અને જે કાંઈ સેવા છે એ વાલા ભક્તો આવતીકાલે રાત્રે પૂર્ણ કરી અને આપણે ઉત્સવ પૂર્ણ જાહેર કરવાનો છે. આટલી મારે જાહેરાત કરવાની હતી, એ જાહેરાત કરી. અને બીજું, આવતીકાલે વાલા ભક્તો 6 વાગે અણકોટ ગોઠવવાનું ચાલુ થશે. ફ્રૂટનો સમૂહ યજમાન, એટલે બધા જ યજમાન, ઘણા બધા ભક્તો ફ્રૂટ લાવ્યા છે, ઘણા રહી ગયા છે, છતાં પણ કાલ સવારે 7:30 વાગ્યા સુધીમાં, 8 વાગ્યા સુધીમાં ફ્રૂટ આવશે. કોઈ લઈને બાકી રહી ગયો અને ભાવ હોય, કારણ કે આપણે કોઈ ફ્રૂટ રાખવા નથી. અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમ, એ ઠાકોરજીનો ધડાવેલો અન્નકોટ એના ભાગ્યમાં હશે, એને મળશે. પણ આપણા હાથે સેવા થાય એટલે 8 વાગ્યા સુધીમાં હજી કોઈને બાકી હોય, ઈચ્છા હોય તો ફ્રૂટ સવારે લઈને મંદિરે ત્યાં આપી જજો, જેથી કરીને ફ્રૂટના અણકોટમાં વાલા ભક્તો છેલ્લો અણકોટ એટલે આપણો સામૂહિક અણકોટ, એમાં આપણને બધાને લાભ મળે. અને હવે વાલા ભક્તો એક છેલ્લી જાહેરાત કરી આપણે આરતી કરી અને આપણે તરત એટલે ઊભા ન થતા 2-5 જ મિનિટમાં બધો પ્રોગ્રામ પૂરો કરી દેવાનો છે.
આરાધના મહોદેવ કી જય હો. વાલા ભક્તો માત્ર 5 જ મિનિટ માટે થોડીક શાંતિ જાળવજો પાછળ બહેનો. એકવાર વાલા ભક્તજનો જોરદાર તાલીઓના નાદ સાથે આ 8મા દિવસની દિવ્ય કથાને ભગવાનના ચરણોમાં સમર્પિત. થોડાક ભક્તજનોને અત્રે આહુત કરું તેઓ અત્રે આવશે. 500 રૂપિયા અમારા રમેશભાઈ પરીખ, 1100 રૂપિયા લીલાધરભાઈ ઈશ્વરભાઈ પિત્રોડા ધોલેરાવાળા, 1100 રૂપિયા નિલેશભાઈ દિનેશભાઈ ગોલાણી, 5000 રૂપિયા સુભાષભાઈ ખુશાલભાઈ, 1100 રૂપિયાની સેવા પટેલ નવનીતભાઈ ખુશાલભાઈ, 1100 રૂપિયા મયુરભાઈ કાળુભાઈ, 1100 રૂપિયા મોરી અજીતભાઈ અર્જનભાઈ દ્વારા રાપરાવાળા તરફથી મળ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જે ભક્તોના નામ બોલાય તેઓ અત્રે જો આવ્યા હોય તો અત્રે પુષ્પમાળા સ્વીકારવા અને આરતીનો લાભ લેવા માટે પધારશે. ભરતભાઈ ઈશ્વરભાઈ પિત્રોડા, પ્રહલાદભાઈ ચાસકાવાળા, ઘનશ્યામભાઈ રૂગનાથભાઈ ભૂત સાહેબ, મનીષભાઈ ટેન્ટવાળા, મનસુખભાઈ બજરંગપુરાવાળા, દિનેશભાઈ લીલાપુરવાળા, વિપુલભાઈ મોરસિયા, ડેનિસ પટેલ, હિતુભા ગુજરવદીથી, ડૉક્ટર હિરેનભાઈ દેકાવાડિયા અને ડૉક્ટર જિગ્નેશભાઈ ચૌહાણ, દિવ્યજીતસિંહ હેરમા અત્રે આરતીનો લાભ લેવા માટે પધારશે. ધ્રુપાલસિંહ વણોલ. આટલા ભક્તજનો આરતીનો અને પુષ્પમાળા સ્વીકારવા માટે પધારો. જે ભક્તજનોને 2 પ્રકારની ખુરશીઓ છે, 300 રૂપિયાવાળી અને 400 રૂપિયાવાળી. 400 રૂપિયાનું ગાડલું છે. જે ભક્તોને કાલે આ મહોત્સવ પૂર્ણ થાય ત્યાર પછી દરેક ભક્તજનો માટે અહીંયા રાજુભાઈએ વ્યવસ્થા કરી છે, અથવા તો બીજે દિવસે સવારમાં તમને અહીંથી ખુરશીઓ મળી જશે. હરદીપસિંહ અત્રે આવ્યા હોય તો હરદીપસિંહને વિનંતી કરીશ તેઓ અત્રે પૂજનનો અને આરતીનો લાભ લેવા માટે પધારશો. સ્વયંસેવક મિત્રોની વાલા ભક્તજનો શ્રદ્ધા અને વિશ્વાસને ખરેખર આપણે સૌ કોઈ ભાવથી ખૂબ રૂડા અંતરથી આશીર્વાદ આપીએ. બપોરે જેવો જમણવાર પૂરો થાય તરત જ તમારા સૌ ભક્તો માટે શરબતની તૈયારી કરે. જેવો શરબત વેચાઈ જાય તરત વાળા પાસે સાંજની પ્રસાદીની વ્યવસ્થા કરે. આવી તનતોડ મહેનત કરતા આપણા સ્વયંસેવક મિત્રોને એકવાર ફરીવાર તાલીઓના નાદથી વધાવી લો અને એમને રૂડા આશીર્વાદ આપજો વાલા ભક્તજનો. સ્વયંસેવક મિત્રો આરતી તૈયાર કરજો. બહેનો વિભાગમાં પણ જે હરિભક્તોના નામ બોલાયા તમામ યજમાનો, ખાસ આજે 8મા દિવસની પૂર્ણાવતિ માટે જે યજમાનો અત્રે આપણી કંકોત્રીમાં છે આ લિસ્ટમાં, સમગ્ર મહોત્સવના યજમાન, સમગ્ર કથાપારાયણના મુખ્ય યજમાન, કથાપારાયણના સહયજમાન, જે ભક્તજનો અત્રે હાજર હોય આવો. આવતીકાલે વાલા ભક્તજનો આ યજ્ઞનો છેલ્લો દિવસ હશે. આપણે જેની આતુરતાથી રાહ જોતા એવા આપણા સૌ કોઈના પ્રાણ પ્યારા મહારાજનો પ્રાગટ્ય દિવસ ખૂબ દિવ્યતાથી અને ભવ્યતાથી સાચા અર્થમાં આરાધના મહોત્સવ આપણા માટે એક દિવ્ય ભાથું બની જાય એવા સ્મરણો લઈને આવતીકાલનો એ પવિત્ર દિવસને આપણે સૌ કોઈ ઉજવી લઈએ. કદાચ કોઈ બહારગામથી પધાર્યા હોય, નામી અનામી કદાચ કોઈ હરિભક્તો બાકી રહી ગયા હોય, આરતીનો લાભ લેવા માટે આવી જશો. દિવસની પૂર્ણાવતીની વાલા ભક્તજનો મહામંગલકારી મહારાજની મહામનોહર મૂર્તિ હૃદયમાં ધારી અને આરતી. સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાલુ સહજાનંદ દયાલુ ગણવત બહુ નામી ચરણ સરો જત મારા બંધુ કર જોડી પ્રભુ વંદુ કર જોડી
પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે આય બસ કરુણાનિધિ કરુણા બહુ કેવી વાલે કરુણા બહુ કીધી મુક્તાનંદ કહે મોતી મુક્તાનંદ કહે મોતી સુગમ કરે તે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સર્વાણી નશ્યંતુ પ્રદક્ષિણમ હૃદય પદે સહજાનંદ સ્વામી મહારાજ મહારાજની જય બે ત્રણ દિવસો જરા ઊંચી કરી દઈશું. બેઠા તકા સૌ ભક્તજનો મહામંગલકારી આરતીનો દિવ્ય સૌ માથે ચડાવી વાલા ભક્તજનો આરતે આ 8મા દિવસનો યજ્ઞ મહારાજના ચરણોમાં સમર્પિત. આવતીકાલે બરાબર 3:30 વાગે આપણે છેલ્લો દિવસ હશે મહારાજનો એ પ્રાગટ્ય દિવસ આપણે ખૂબ ધામધૂમથી અને દિવ્યતાથી ઉજવીશું. અત્યારે સૌને સપ્રેમ જય સ્વામિનારાયણ.